ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ બરોડા દ્વારા તારીખ 10મી ઓગસ્ટ 2025ના રોજ ક્લબના સભાસદ પરિવારો માટે પ્રમુખ શ્રી રીતેશભાઈ શાહના નેતૃત્વમાં તથા ક્લબના વ્યવસ્થાપક મંડળના સૌ સભ્યોના સાથ અને સહકારથી કરાઓકે આફ્ટરનૂન ઇવેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ હરણીસમા લિંક રોડ ઉપર સ્થિત જય અંબે વિદ્યાલયના ભવ્ય ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં ક્લબના સૌ સભાસદ પરિવારોએ ઉપસ્થિત રહી ગીત સંગીત સૂર તાલનો અનેરો આનંદ માણ્યો હતો। પ્રોફેશનલ સિંગરના સૂર અને તાલે યોજાયેલા આ મનોરંજન કરાઓકે કાર્યક્રમમાં ડાયનામિક ગ્રુપના હાર્દિકભાઈ શાહ તથા સારા ગણદેવીકર જ્વેલર્સના શ્રી રામાનંદભાઈ ગણદેવીકર તેમજ અન્ય કલાકારોએ તેમની અનોખી ગાયકીથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વિવિધ લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆતથી સમગ્ર ઓડિટોરિયમ સંગીતના રંગે રંગાઈ ઉઠ્યું હતું। પ્રમુખ શ્રી રીતેશભાઈ શાહ દ્વારા શાળાના ઓડિટોરિયમમાં ક્લબનો કાર્યક્રમ કરવાની અનુમતિ આપવા માટે જય અંબે સ્કૂલ ગ્રુપના સંચાલક અને ચેરમેન શ્રી અમિતભાઈ શાહ, ડાયરેક્ટર આશીષભાઈ શાહ તથા શાળાના ચીફ પ્રિન્સિપલ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શ્રી ધીરજસિંહ, શાળાના પ્રિન્સિપલ શ્રી પરેશભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો। જય શ્રી કૃષ્ણ। આજરોજ 10 ઓગસ્ટના દિવસે ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડભોઈ વડોદરા દ્વારા આજે પ્રોફેશનલ કરાઓકે આફ્ટરનૂન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇવેન્ટ અમે આજે જય અંબે સ્કૂલના ઓડિટોરિયમમાં રાખેલી છે। ફ્રેન્ડ્સ ક્લબમાં અમારા વર્ષમાં 4 પ્રોગ્રામ થતા હોય છે, જેમાં અમારા ડભોઈ રહેનાર જ્ઞાતિજન જે ફ્રેન્ડ્સ ક્લબના મેમ્બર જે બનતા હોય છે એના માટે 4 પ્રોગ્રામ અમે ફિક્સ રાખતા હોય છે। એમાં આજનો એક પ્રોગ્રામ એક એડિશનલ પ્રોગ્રામ રાખ્યો હતો, જેથી નવા મેમ્બર્સ વચ્ચે એક થોડું આઈસ બ્રેકિંગ થઈ શકે અને એકબીજાને મળી શકે એ અનુસંધાને એક પ્રોગ્રામ રાખ્યો હતો। તો એના માટે એક પ્રોફેશનલ કરાઓકેનો પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં ડાયનામિક ગ્રુપના હાર્દિકભાઈ શાહ મેઇન સિંગર, સારા ગણદેવીકર જ્વેલર્સના રામાનંદભાઈ ગણદેવીકર એ પોતે મુખ્ય સિંગરમાં આજે આવવાના છે અમારે ત્યાં, અને બીજા અમારા ક્લબના અમુક મેમ્બર છે અને અમારા જે મિત્રો છે એ પણ આજે પોતાના સૂર તાલથી આજે અમારા ક્લબ મેમ્બરોને આનંદ પ્રમોદ કરાવવાના છે, અને અમારા આજે લગભગ 350 400 મેમ્બર ઉપસ્થિત રહેવાના છે।